નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। હું ઓસ્ટ્રેલિયામાં જોબ કરતો હતો। દર મહિને કોઈ અજાણ્યો વ્યક્તિ મારી પત્નીને 2 લાખ રૂપિયા આપી જતો અને કહેતો, આ પૈસા તારા પતિએ મોકલ્યા છે। મારી પત્ની મને ફોન કરીને કહેતી તો હું પરેશાન થઈ જતો, કારણ કે છેલ્લા 1 વર્ષથી મેં મારી પત્નીને કોઈ પૈસા નહોતા મોકલ્યા। મને તો અહીંયા કામ જ નહોતું મળી રહ્યું। આ વખતે તે વ્યક્તિએ મારી પત્નીને 50 લાખ રૂપિયા આપ્યા તો મારી પત્નીએ એક નવું મકાન ખરીદી લીધું। જ્યારે મારી પત્નીએ મને વિડીયો કોલ પર તે મકાન બતાવ્યો તો હું તે જ ક્ષણે ઇન્ડિયા આવી ગયો, પરંતુ મારું દિલ ફાટી ગયું જ્યારે તે વ્યક્તિએ, મારું નામ કુલદીપ છે, મારા પપ્પા મિસ્ત્રી હતા, એકવાર કોઈનું ઘર બનાવતી વખતે તે લપસી ગયા અને બીજા માળેથી જમીન પર પડ્યા તો તેમનો પગ ભાંગી ગયો। કામ થોડા સમય માટે બિલકુલ બંધ થઈ ગયું અને જે બચતના પૈસા હતા તે સારવારમાં ખર્ચાવા લાગ્યા, જેના કારણે ઘરમાં ભૂખ્યા રહેવાની સ્થિતિ સર્જાઈ। મેં હોશ સંભાળતા જ પપ્પાને મદદ કરવા માટે નાનું મોટું કામ કરવાનું શરૂ કરી દીધું હતું। જ્યારે પપ્પાને સારું થયું તો તે ફરીથી કામ પર લાગી ગયા, પરંતુ તેમની પહેલા જેવી સ્થિતિ નહોતી રહી, એટલા માટે ઘરની પરિસ્થિતિ પણ સારી નહોતી થઈ। પરંતુ જ્યારે હું જવાન થયો ત્યારે પોતાના પગ પર ઊભા થવાને કાબિલ થઈ ગયો હતો અને એટલું કમાઈ લેતો હતો કે ફરીથી ઘરમાં ક્યારે ભૂખ્યા રહેવાની નોબત નથી આવવા દીધી। મારા લગ્ન મારી માએ પોતાની બહેનપણીની પુત્રી કમળા સાથે કર્યા હતા। મારી પત્ની ઉંમરમાં મારાથી થોડી નાની હતી, ખૂબ જ સમજદાર અને સારી રીતભાતવાળી છોકરી હતી। લગ્નના થોડા દિવસ પછી જ તેણે ઘર સંભાળી લીધો હતો। મેં પણ હવે 2-3 જગ્યાએ કામ શરૂ કરી દીધું હતું, જેથી ઘરની પરિસ્થિતિમાં સુધારો લાવી શકું। લગ્ન પછી અમે થોડો સમય હસતા હસતા વિતાવ્યો અને આ સમય દરમિયાન અમારે ત્યાં પહેલા 2 જોડિયા દીકરીઓનો જન્મ થયો અને પછી એક બીજી દીકરીનો પણ જન્મ થયો હતો। આ ત્રણેયના આવ્યા પછી ઘરમાં બધા વ્યસ્ત રહેવા લાગ્યા અને તેમની નાના નાના તોફાનોની મજા માણતા હતા, પરંતુ પછી પરિસ્થિતિએ વળાંક લીધો। મારા પપ્પાને કોઈનો મોટો ઘર તૈયાર કરવાનું કામ મળી ગયું। અમે નહોતા જાણતા કે આ મોટું કામ મારા પપ્પા માટે એવું અપમાન લાવશે કે અમારો આખો ઘર બરબાદ થઈ જશે અને અમે આખી જિંદગીમાં ફરીથી ક્યારે ઊંચા નહીં આવી શકીએ। પપ્પા ઘર બનાવવામાં વ્યસ્ત થઈ ગયા અને પહેલા કરતાં વધારે મહેનત કરવા લાગ્યા, પરંતુ એક દિવસ તેનાથી એક એવી ભૂલ થઈ ગઈ જેના કારણે તેમની બધી મહેનત પાણીમાં ગઈ। લગભગ 3 મહિના સુધી મહેનતથી કામ કરીને પપ્પાએ એ ઘરનું માળખું તૈયાર કરી લીધું હતું અને એ ઘરના 2-3 દરવાજા બીજા બનેલા મકાન બાજુ પણ ખુલતા હતા। પપ્પા ઘણીવાર મોડે સુધી એકલા કામ ઉપર લાગેલા રહેતા। એક દિવસ પપ્પા પોતાની સાથે અન્ય મજૂરો સાથે કામ કરી રહ્યા હતા ત્યારે ઘરનો માલિક આવ્યો અને તેને પપ્પાને કહ્યું કે પરિવારના તમામ સભ્યો ઇમરજન્સીના કારણે ક્યાંક જઈ રહ્યા છે। પપ્પા અને તેમના મજૂરો જો ઈચ્છે તો તેમનું કામ છોડીને જઈ શકે છે અને તેમના પાછા ફરવાની કોઈ માહિતી ન હતી। પપ્પાએ જોયું હજી આખો દિવસ બાકી છે અને તે લાલચમાં આવી ગયા કે દિવસ ખરાબ કરવા કરતાં સારું છે કે તે કામ કરતા રહે। પપ્પાએ ઘરના માલિકને કહી દીધું કે તમે શાંતિથી તમારા બાકીના ઘરને બંધ કરીને જતા રહો, પપ્પા પોતાનું કામ પૂરું કરીને જ પાછા જશે। ઘરના માલિકે માથું હામાં હલાવી દીધું અને તે લોકો પોતાનું ઘર બંધ કરીને ચાલ્યા ગયા। તે દિવસે મજૂરો પણ સમયસર ફ્રી થઈને ચાલ્યા ગયા હતા અને પપ્પાએ દિવાલોનું પ્લાસ્ટર કરવાનું એકલા હાથે કામ ચાલુ રાખ્યું। તે પૂરું થયા પછી પપ્પાએ પોતાનું કામ બંધ કર્યું અને ઘરના દરવાજાને તાળું મારીને ઘરે પાછા આવતા રહ્યા। તે રાત્રે તેમને ખૂબ વિશ્વાસ હતો કે જલ્દી કામ પૂરું થઈ જશે તો તેમને પૈસા મળી જશે। મારે ત્યાં થોડા દિવસોમાં ચોથા બાળક આવવાનો વારો હતો। મોડી રાત સુધી બધા ઘરના સભ્યો બેસીને ઘરમાં આવનારા નાના મહેમાન વિશે વાતો કરતા રહ્યા અને પછી પપ્પા થાકીને સૂવા જતા રહ્યા
અને સૂઈ ગયા. બીજા દિવસે સવારમાં અમારી આંખ દરવાજાના ખટખટા અવાજથી ખુલી હતી. બધા ઊભા થઈને રૂમની બહાર આવી ગયા હતા. જ્યારે મેં જઈને દરવાજો ખોલ્યો તો મારા હોશ ઉડી ગયા, કારણ કે સામે પોલીસ ઊભી હતી. તેમણે પપ્પા વિશે પૂછ્યું હતું. તે દરમિયાન પપ્પા પણ દરવાજા ઉપર આવી ગયા હતા. જ્યારે પપ્પાએ તેમના સવાલ પર પોતાનો પરિચય કરાવ્યો તો તેમણે કહ્યું કે તારે અત્યારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે. અમે બધા ઘરના લોકો આ સાંભળીને ગભરાઈ ગયા હતા. જ્યારે મેં ગભરાયેલા સ્વરમાં તેમને કારણ પૂછ્યું તો તેમણે પહેલાં તો મારી સામે અજીબ નજરે જોયું અને પછી જે વાત કહી તેનાથી હું સ્તબ્ધ થઈ ગયો. અમે બધા પણ પપ્પાની ભૂલ જાણ્યા પહેલાં એ ખોફમાં પડી ગયા હતા કે જો પોલીસ પપ્પાને કોઈ આરોપમાં લેવા આવી હશે તો તેમનાથી છુટકારો મેળવવો મુશ્કેલ થઈ જશે. પપ્પાના વારંવાર પૂછવાથી પોલીસવાળાએ અમને જણાવ્યું કે પપ્પા જે ઘરને બનાવી રહ્યા હતા ત્યાંથી સારું એવું સોનું અને પૈસાની ચોરી થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે ચોર નવા બનેલા ઘરમાં ઘૂસ્યો હતો અને પાછળનો જૂનો દરવાજો તોડીને ઘરમાં આવ્યો હતો અને સરળતાથી તમામ સામાન ચોરીને ગયો હતો. પરિવારના સભ્યોએ પૂરો આરોપ મારા પપ્પા અને તેની સાથે કામ કરતા મજૂરો પર લગાવ્યો હતો. તે ઘરના માલિકે પોલીસને જણાવ્યું હતું કે મિસ્ત્રી મજૂર આખો દિવસ ઘરમાં ઘૂસેલા રહેતા હતા અને દરેક વસ્તુનું નિરીક્ષણ કરતા હતા અને જ્યારે તેઓ ઇમરજન્સીના કારણે ઘરની બહાર ગયા ત્યારે મિસ્ત્રી મજૂર તકનો લાભ લઈને ત્યાં જ રોકાઈ ગયા હતા અને તેમના જતા રહ્યા પછી સરળતાથી ચોરી કરી લીધી. પપ્પા કસમો ખાતા હતા કે આ બધા ખોટા આરોપ છે. તેમણે એ ઘરનો 1 રૂપિયો પણ નથી ઉઠાવ્યો અને આ વાત હું પપ્પાના કયા પહેલા જાણતો હતો. મારા પપ્પાએ મુશ્કેલ સંજોગોમાં પણ ક્યારેય ચોરી કરવાનું નહોતું વિચાર્યું. અમે ઘરમાં ઘણી વખત ભૂખ્યા રહ્યા હતા. જો ત્યારે પણ આ ગુનો નથી કર્યો તો પપ્પાને શું જરૂર હતી આવું કરે. જો કે અત્યારે અમારા સંજોગો પણ સુધરી ગયા હતા. ત્યાર પછી પોલીસે અમારા આખા ઘરની તપાસ શરૂ કરી અને ચોરીનો સામાન શોધવા લાગ્યા. ઘરમાં સોનાની એક કડી પણ હાજર ન હતી. જ્યારે કાંઈ ના મળ્યું તો પોલીસવાળાએ મારા પપ્પાને કોલરથી પકડીને ખેંચીને ગાડીમાં બેસાડ્યા અને ત્યાંથી લઈ ગયા. તે દ્રશ્ય મારા જીવનનો સૌથી ખતરનાક દ્રશ્ય હતું. મને એવી તકલીફ તો ક્યારે નહોતી થઈ જ્યારે મારા પપ્પા સાથે અકસ્માત થયો હતો અને તેઓ લોહીથી લથપથ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. મારા વૃદ્ધ પિતા જેમને ઘરની બહાર નીકળતી વખતે હું ઇજ્જતથી તેમનો હાથ પકડીને બહાર લઈ જતો હતો, આજે મારી નજર સામે તેમને અપમાનિત કરીને ખેંચીને લઈ જવામાં આવ્યા હતા. આપણા કાનૂન અને કડક પાત્રોમાં ઇજ્જત પૈસાની છે. અહીંયા ઉંમરની મર્યાદા કોઈમાં પણ નથી અને કદાચ આ જ કારણથી આપણો દેશ ક્યારે પ્રગતિ કરી શકશે નહીં. અહીંયા ગુનો સાબિત થાય તે પહેલાં જ ગરીબો સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવે છે. મારી માં જોર જોરથી રડી રહી અને મારી દીકરીઓ ગભરાઈ ગઈ હતી. મારી પત્ની તેના ભારે પગ સાથે ગભરાયેલી મારી માને ટેકો આપતી હતી અને ક્યારેક પોતાની પુત્રીઓને સાંત્વના આપવાનો પ્રયાસ કરતી હતી. મેં માને સાંત્વના આપી હતી. હું તેને દરવાજો બંધ કરવાનું કહીને ઘરેથી બહાર નીકળ્યો અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો. મેં મારા પપ્પાને મળવાનો ખૂબ જ પ્રયાસ કર્યો, પરંતુ મને તેમને મળવાની મંજૂરી ન આપી. ઘણી બધી દોડધામ કર્યા પછી એક મિત્રએ મને કહ્યું કે તેનો મોટો ભાઈ તે પોલીસ સ્ટેશનમાં સામાન્ય કોન્સ્ટેબલ હતો. તે લોકો આ બાબતે મારી મદદ કરી શકે તેમ ન હતા, પણ તેઓએ મને મારા પપ્પા વિશે જાણકારી મેળવીને મને જણાવી શકતા હતા. તે કોન્સ્ટેબલે મને જણાવ્યું કે પપ્પાની જેમ બીજા મજૂરો પણ ખાલી હાથે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. બધાએ એક જ બયાન આપ્યું હતું કે તેઓ ઝડપથી પોતાનું કામ પૂરું કરીને ત્યાંથી નીકળી ગયા હતા. તેમને થોડી ઘણી પૂછપરછ કર્યા પછી છોડી દેવામાં આવ્યા હતા અને ચોરીનો સંપૂર્ણ આરોપ મારા પપ્પા પર આવી ગયો હતો. ત્યારબાદ પપ્પાને જેલ થઈ ગઈ હતી, કારણ કે
તે ઘરના માલિકે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ તેમનું સોનું અને પૈસા પાછા ના આપે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવામાં આવશે. મેં તે ઘર શોધી કાઢ્યો અને ત્યાં પહોંચીને હું તે સાહેબ પાસે ચોરી થવાની તપાસ કરવા લાગ્યો. ત્યાં અફસોસ વ્યક્ત કરવા માટે ઘણા લોકો એકઠા થયા હતા. મેં તે માણસને સમજાવવાની કોશિશ કરી કે મારા પપ્પા ચોર નથી અને હું તેમને વિનંતી કરતો રહ્યો કે તે પોલીસ સ્ટેશનને કહીને અસલી ચોર શોધવાની કોશિશ કરે, કારણ કે મારા પપ્પા આખી જિંદગી જેલમાં રહેશે તો તેમને સન્માન ક્યારેય નહીં મળે. મારી વાત ઉપર તે માણસ ભડકી ઉઠ્યો અને મને ધક્કા મારવા લાગ્યો. તે ગુસ્સામાં ના જાણે મને શું શું બોલી રહ્યો હતો કે તમે ગરીબ લોકો દુનિયાની સામે માસૂમિયત ઢોંગ કરો છો, પોતાને શરીફ બનાવી રાખો છો, પરંતુ વાસ્તવમાં તમે લોકોના ઘર ખાલી કરીને પોતાની મિલકતો બનાવી લો છો. હું ચૂપચાપ તેની સામે જોતો રહ્યો. મારી વારંવારની ફરિયાદ પણ તેણે માત્ર તેની જીભના તીર નહોતા ચલાવ્યા, પરંતુ મારા ગાલ ઉપર થપ્પડ મારીને મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. તે વ્યક્તિ મારી વાત સાંભળવા તૈયાર ન હતો. તેની સાથે ઊભેલા તેની જેવા જ અમુક ભણેલા ગણેલા ખાતા પીતા લોકો એવા પણ હતા જેઓ મારી સાથે થતા વર્તન ઉપર દુઃખી થઈ રહ્યા હતા અને તે વ્યક્તિને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે કોઈની વાત સાંભળતો ન હતો. તે લોકોના રોકવાથી ઉલટો બૂમો પાડવા લાગ્યો કે તેના બાળકોના લગ્ન થવાના હતા અને તમામ ઘરેણાં થોડા દિવસ પહેલા ઘરમાં લાવ્યો હતો અને મારા બાપે એ બધું ચોરી લીધું છે. તે બોલી રહ્યો હતો કે હવે હું મારી દીકરી અને દીકરાની સાસરિયાવાળાને શું મોઢું બતાવીશ. હું વિચારી રહ્યો હતો કે માત્ર સોનું ના આપવાથી શું અમીરોના ત્યાં લગ્ન નથી થઈ શકતા, કે શું મને પણ અહેસાસ હતો કે બચત ચાહે ગરીબની હોય કે અમીરની દરેક માટે મહત્વની હોય છે, પરંતુ કોઈ પણ પુરાવા વગર લોકો એક ગરીબ વૃદ્ધ માણસને જેલમાં નાખીને તેના પરિવારના લોકોને ધિક્કાર આપી રહ્યા હતા. હું નિરાશ થઈને ઊભો થયો અને ઘરે પહોંચી ગયો, પરંતુ મારા ઘરના દરવાજા ઉપર તાળું લાગેલું જોઈને મારા હોશ ઉડી ગયા. મેં ગભરાઈને અમારી બાજુવાળાનો દરવાજો ખખડાવીને પોતાની પત્ની અને મા વિશે પૂછ્યું તો તેઓએ કહ્યું કે સાંજે મારી પત્નીની તબિયત અચાનક બગડી જવાના કારણે મારી મા તેને નજીકના ક્લિનિકમાં લઈ ગઈ હતી. હું દોડતા દોડતા ત્યાં પહોંચ્યો તો મારી મા ઉદાસ ચહેરો લઈને મારી સામે ઊભી હતી. જ્યારે હું મા પાસે પહોંચ્યો તો તે સામે ઊભી હતી. તે આશાભર્યા સ્વરમાં પપ્પા વિશે પૂછવા લાગી તો મેં નિરાશામાં માથું નમાવ્યું તો તે ગુમસુમ થઈ ગઈ. ત્યારબાદ મેં માને સાંત્વના આપી અને પોતાની પત્ની વિશે પૂછ્યું તો એક નર્સ મને અભિનંદન પાઠવવા લાગી, કારણ કે આ વખતે ફરી મારા ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. પપ્પાની વિશે જણાવતા જ મારી માનું દિલ તૂટી ગયું અને તે જોર જોરથી રડવા લાગી અને મારા ચૂપ કરાવવા ઉપર બોલી કે કાશ આપણે લાલચ ના કરતા અને તારા પિતાને આ કામ લેવાની ના પાડી દેતા. તેમની તબિયત એમ પણ હવે પહેલાં જેવી નહોતી રહી. તો મેં મારી માને ગળે લગાવી અને આશ્વાસન આપતો રહ્યો કે પપ્પા નિર્દોષ છે અને આ વાત જલ્દી સાબિત થઈ જશે. મારી પત્નીની હાલત સુધરતા અમે તેને ઘરે લઈ આવ્યા. હું મારા પપ્પા માટે પણ દોડાદોડી કરી રહ્યો હતો અને તે દિવસના અપમાનને ભૂલીને 2-3 વાર ફરીથી એ ઘરના માલિક પાસે ગયો હતો, કારણ કે મારા જેવો ગરીબ વ્યક્તિ વકીલ નહોતો કરી શકતો. મારી પાસે ભગવાનનો સહારો હતો અને તેમની પછી તે વ્યક્તિનો આશરો હતો જે મારા પપ્પાને નિર્દોષ માનીને માફ કરી દે, પણ તે મારી વાત સાંભળવા તૈયાર ન હતો. તેને ખાતરી હતી કે અમે જે તેના પૈસા અને ઘરેણાં છુપાવ્યા છે તે દર વખતે એક જ વાતનું પુનરાવર્તન કરતો રહ્યો કે જો હું તેને તેનો સામાન પાછો આપી દઉં તો તે પપ્પાને માફ કરી દેશે. આ સમય દરમિયાન જ્યારે મારા પપ્પાને મળવાનું શક્ય બન્યું તો હું તેમને મળવા ગયો અને મારી ધીરજ તેમની હાલત ઉપર જવાબ આપવા લાગી હતી. તે જેલના એક ખૂણામાં ખૂબ જ ખરાબ હાલતમાં બેઠા હતા. જ્યારે મેં મારી દીકરી વિશે જણાવ્યું તો તે ખુશ થવા લાગ્યા અને બોલ્યા, તારી દીકરીઓને મારા વિશે કંઈ ના જણાવતો. હું કોઈ કામ માટે બીજા શહેરમાં ગયો છું.
હું નથી ઈચ્છતો કે તેઓ આ વાત સાંભળીને વિચારવા લાગે કે કદાચ તેમના દાદા ખરેખર ચોર છે. મારું હૃદય આ વાતો ઉપર તડપી ઉઠ્યું હતું. ગરીબી વ્યક્તિને ક્યારેક એટલી લાચાર બનાવી દે છે. હવે મને પહેલીવાર પોતે ગરીબ હોવાનું દુઃખ થયું હતું. મેં પહેલીવાર વિચાર્યું હતું કે જો હું અમીર હોત તો આજે સ્થિતિ આવી ના હોત. પપ્પાને આ રીતે નિર્દોષ હોવા છતાં પણ જેલમાં ના જવું પડ્યું હોત અને મારે કોઈને વિનંતી ન કરવી પડી હોત. મેં આ વાત પપ્પાની સામે દોહરાવી તો તેઓ મને સમજાવવા લાગ્યા કે ગરીબી ખરાબ વાત નથી. વ્યક્તિઓની સ્થિતિ અને તેમની જિંદગીને નક્કી કરવાવાળા ભગવાન છે અને ભગવાન ક્યારેય અન્યાય નથી કરતા. અને ગરીબીને ગાળો આપવાવાળા તો આ અમીર લોકો છે જેઓ ગરીબોને ગુનામાં ફસાવીને પોતાને હોશિયાર અને બહેતરીન વ્યક્તિ સમજી બેસે છે. હું મારા પપ્પાને સાંત્વના આપીને પાછો આવતો રહ્યો હતો અને તે પછી મારે પૂરા 1 વર્ષ પછી મારા પપ્પાને મળવા માટે જેલમાં જવું પડ્યું. પપ્પાને પાછા ઘરે આવવાનો મોકો નહોતો મળ્યો. જેલમાં રહીને તે બીમાર અને કમજોર થઈ ગયા હતા. હું મારા માતા પિતાની સમસ્યાઓથી ખૂબ જ ચિંતિત થઈ ગયો હતો. 1 વર્ષ પછી મમ્મીની ધીરજ જવાબ આપી ગઈ અને તે પપ્પાની રાહ જોવામાં જ આ દુનિયામાંથી જતી રહી. હું હજુ પપ્પાને મમ્મીના મૃત્યુ વિશે જણાવવા વિચારી રહ્યો હતો કે એક દિવસ મને પપ્પાના મૃત્યુના સમાચાર મળ્યા. તે બંને દુનિયાવાળાના અપમાનથી કંટાળીને ભગવાનની પાસે જતા રહ્યા હતા અને હું તેમની પાછળ દુઃખને દિલમાં દફનાવીને મારી પત્ની અને બાળકોના ભરણ પોષણ માટે મહેનત મજદૂરી કરવામાં લાગી ગયો હતો. પરંતુ ના જાણે કિસ્મતને શું મંજૂર હતું કે મારું કામ બધી જગ્યાથી પૂરું સમાપ્ત થવા લાગ્યો. મેં 2 વર્ષ ખૂબ જ મહેનત કરવામાં લગાવ્યા હતા, પરંતુ તેમ છતાં ઘરમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પોતાના માસૂમ બાળકોને ભૂખથી પીડાતા જોઈને હું થાકી ગયો હતો અને લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા અને પૈસા ભેગા કરીને ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો. હું મોલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો, પરંતુ હું પૈસા ઘરે મોકલાવી શકું એટલો કાબિલ નહોતો થઈ શક્યો, કારણ કે જે વ્યક્તિએ મને આ કામ ઉપર લગાવ્યો હતો તે છેતરપિંડીથી મારો અડધાથી વધારે પગાર પોતે જ લઈ રહ્યો હતો અને આ જ વાત મને પરેશાન કરતી હતી. પરંતુ એક દિવસ પત્નીએ ફોન પર કહ્યું કે મારા દ્વારા મોકલવામાં આવેલા 2 લાખ રૂપિયાથી તેણે અમારી દીકરીઓ માટે ખરીદી કરી છે અને નાનું મોટું દેવું પણ પરત ચૂકવી દીધો છે. હું આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો, કારણ કે મેં તો તેને 1 રૂપિયો પણ નહોતો મોકલાવ્યો. મારી પત્નીની ખુશી અને મારી દીકરીઓના ખિલખિલાટ ઉપર હું સાચું કહી નહોતો શક્યો અને ફોન કાપીને વિચારમાં પડી ગયો. આ વાતને હું હજુ ભૂલી નહોતો શક્યો કે બીજા મહિને ફરીથી મારી પત્ની મને એટલી જ રકમ મળવાનું જણાવ્યું અને કહ્યું કે કોઈ વ્યક્તિ તેને પૈસા આપી ગયો છે અને તેણે કહ્યું કે આ પૈસા તારા પતિએ મોકલાવ્યા છે. હું મારી પત્નીને રોકવા માંગતો હતો, પરંતુ દરેક વખતે મારી પુત્રીઓ તે પૈસાથી પોતાની કોઈ જરૂરિયાત પૂરી કરીને ખુશીથી જણાવતી તો મારું મોઢું બંધ થઈ જતું હતું. પરંતુ જ્યારે લગાતાર ઘણા મહિનાઓ સુધી આ રીતે મારી પત્નીને 2 લાખ રૂપિયા મળવા લાગ્યા તો હું વિચારમાં પડી ગયો. ના જાણે તે કોણ હતો જે કોઈ કારણ વગર મારા ઘરે દરેક મહિને મારા નામ પર 2 લાખ રૂપિયા આપી જાય છે. મારી પત્ની એક જવાન સ્ત્રી હતી અને હું દીકરીઓનો પિતા હતો. મને આ વાત ઉપર ગભરાટ થઈ રહી હતી. આટલી મોટી રકમના બદલામાં કાલે કંઈ પણ કરવામાં આવી શકતું હતું. આ વખતે તો મારી પત્નીએ મારો જીવ અદ્ધર કરી નાખ્યો હતો, કારણ કે તે વ્યક્તિ તેને 50 લાખ રૂપિયા આપી ગયો હતો અને મારી પત્નીએ એક નવું મકાન પણ ખરીદી લીધો હતો. આ વખતે હું મારું બધું કામ છોડીને ઇન્ડિયા આવી ગયો. જ્યારે મેં ઘરે પહોંચીને જોયું તો મારા ઘરની પરિસ્થિતિ ઘણી હદ સુધી બદલાઈ ગઈ હતી. ઘરમાં સારું ખાવા પીવાનો હતો અને મારી પત્નીએ દર મહિને મળતા 2 લાખમાંથી મારું દેવું પણ ચૂકવી દીધો હતો. એક નવું મકાન પણ ખરીદી લીધો હતો. મારું જીવન પણ સરળ બની ગયું હતું, પરંતુ મારે પૈસા આપનારનું નામ અને કારણ જાણવું હતું.
હું મહિનો પૂરો થવાની રાહ જોવા લાગ્યો અને જ્યારે તે વ્યક્તિ પૈસા આપવા આવ્યો તો મેં દરવાજો ખોલ્યો. તે વ્યક્તિ મને જોઈને ગભરાઈ ગયો. મેં તેને રોકીને કડક રીતે સવાલ કર્યો કે તું કોણ છે અને કેમ દર મહિને મારા ઘરે પૈસા આપવા આવે છે. મારા સવાલ ઉપર જ્યારે તે માથું નમાવીને બોલ્યો તો મને એકદમ ગુસ્સો આવી ગયો હતો. તેણે કહ્યું તે એ વ્યક્તિનો પુત્ર છે જેણે મારા પિતાને ચોરીના આરોપમાં જેલમાં પુરાવ્યા હતા. આ સાંભળીને મારી અંદર ગુસ્સાનું એક જોરદાર મોજું ઊભું થઈ ગયું. હું તેના પિતાની જેમ જ તેને ધક્કો નહોતો મારી શક્યો, પરંતુ મેં તેને એટલું જરૂર કહ્યું હતું, હું તેમના જેવા હરામી પૈસાવાળા લોકો પાસેથી આ દાનનો હકદાર નથી, એટલા માટે તે પૈસા પાછા લઈ જાય. મારી વાત ઉપર તે છોકરાએ કહ્યું, તું એ નથી જાણવા માંગતો કે હું આટલી મોટી રકમ તારા ઘરે કેમ આપતો રહ્યો છું? તેના સવાલે મને પોતાની જગ્યાએ જમાવી દીધો. હું તે વાતનું કારણ જાણવા માંગતો હતો. મારા ખામોશ થવાથી તે છોકરાએ મને નીચા સ્વરમાં બધું જણાવી દીધું. તેણે જણાવેલું કારણ મારી સમજની બહાર હતું. હું તે છોકરાને જોઈ રહ્યો હતો અને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. તે કહેતો હતો જ્યારે તેના ઘરમાં ચોરી થઈ ત્યારે તેને સાંભળીને તે પરેશાન થઈ ગયો હતો. તેણે જણાવ્યું તેમના ઘરમાં થયેલી આ ચોરી પાછળ તેની બહેનનો હાથ હતો. તેનો કોઈ છોકરા સાથે ચક્કર ચાલી રહ્યો હતો અને તે પોતાના લગ્નથી નાખુશ હતી. તેણે માતા પિતા સાથે તે દિવસે ઘરેથી નીકળતી વખતે પોતે જ પોતાના પ્રેમીને ઘર ખાલી હોવાનું જણાવ્યું હતું. મારા પરિવારના સભ્યો ઘરની બહાર જતા જ તે છોકરીનો પ્રેમી તેના મિત્રો સાથે ઘરમાં ઘૂસીને પૈસા અને સોનું ચોરીને ફરાર થઈ ગયો હતો. તે બંનેની વચ્ચે નક્કી થયું હતું કે તેઓ પછીથી ઘરેથી ભાગીને લગ્ન કરી લેશે, પરંતુ તે છોકરો ચોરી કર્યા પછી તેની બહેનને ધોખો આપી ગયો અને તે પાછો ના આવ્યો. ત્યારબાદ તેની બહેનના લગ્ન થઈ ગયા અને લગ્નના 4-5 મહિના પછી તેનો પ્રેમી તેને બ્લેકમેલ કરીને ઘણા પૈસાની માંગણી કરવા લાગ્યો અને પછી તેની બહેનના પતિને પણ આ વાતની જાણ થઈ ગઈ હતી. તો તેને તરત જ છૂટાછેડા આપીને તેની પત્નીને ઘરે મોકલી દીધી. મને પૈસા આપવાવાળો છોકરો પોતાના પિતાને સમજાવવા લાગ્યો કે તે એ ગરીબ મજૂરને જેલમાંથી છોડાવે, કારણ કે તે નિર્દોષ છે, પરંતુ તેના પિતા પોતાની ઇજ્જત માટે ચૂપ રહ્યા હતા. મારા પિતાને નિર્દોષ જાહેર કરવા માટે તેણે પોતાની પુત્રીનું રહસ્ય જાહેર કરવું પડતું, પરંતુ તે જુલ્મ ઉપર મક્કમ રહ્યા. જ્યારે તે ક્રૂર વ્યક્તિનું 1 વર્ષ પછી મૃત્યુ થયો તો તેના મૃત્યુ પછી તેનો પુત્ર મારા પિતા પાસે જેલમાં ગયો હતો અને તેમને બધી સચ્ચાઈ જણાવી દીધી. તે એક લાગણીશીલ છોકરો હતો. તે પોલીસવાળાને આખી વાત કહેવા માંગતો હતો જેથી મારા પિતા જેલમાંથી બહાર આવી શકે, પરંતુ મારા પિતાએ તેને પોતાની બહેનને આ રીતે બધાની સામે બદનામ કરવાથી અટકાવી દીધા હતા. આ વાતના થોડા દિવસો પછી મારા પિતાનું અવસાન થઈ ગયો હતો, પણ જતાં જતાં એ છોકરાને પોતાનો કરજદાર બનાવી ગયા હતા. તે છોકરો બધાને સચ્ચાઈ જણાવીને બોલ્યો કે આ બધા પૈસા તે અપમાનની સામે કંઈ પણ નથી. તે બોલી રહ્યો હતો કે આ પૈસા માત્ર પોતાના પિતાના ગુનાઓને ઘટાડવા માટે છે જે મારા પિતા ઉપર લગાવવામાં આવ્યા હતા. તે છોકરો મારા ઘરે મારી માફી માંગવા પણ આવ્યો હતો, પરંતુ ત્યારે હું ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. તે છોકરો મારી પાસે માફી માંગીને મને આ બધું કહીને ચાલ્યો ગયો અને હું વિચારી રહ્યો હતો કે શું આ પૈસા મારી પિતાની ઇજ્જત અને અમારો સારો સમય પાછો લાવી શકે છે? કદાચ ના, પણ એ છોકરાના વિચારથી મને ખાતરી થઈ ગઈ કે સારા ખરાબ માણસો દરેક વર્ગમાં હોય છે અને એ પણ એક જુલ્મ કરનાર પિતાનો એક નરમ દિલ અને નેક પુત્ર હતો જેની પાસે પૈસા પણ ખૂબ જ હતા અને સારી નિયત પણ. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.